જો અહીંયા કાંઈ છે ને દોઢ ડાયા ન થતા બરાબર હું કહું ને એટલું જ ભાડું થાય તમે કહો ને એટલું નહીં થાય પણ હું કઈ બોલીશ જ નહીં તું બોલ ને એમ જ તારી આમાં આ રાખી બસ ઈ કરવી પડશે મારી આમાં કારણ કે તમે તો મને ભાડાના મકાનમાં રાખી છે ઘરનું મકાન હજી સુધી લીધું નથી એટલે મારે તમારે ભેગું આ બિસ્તરા પોટલા લઈને ફેર જ રાખવાનું લઈ લેશું ભાઈ વેત થાહે એટલે તને કેદી વેત થાય હવે અત્યારે તને ખબર છે હું કાળી મજૂરીએ જાઉં છું લગનના 5 વર્ષ થઈ ગયા કાંઈ કર્યું છે એક હોનાનો દાણો લઈ દીધો છે મને લઈ દઈશ એનો સમય આવે થોડીક ધીરજ રાખવાની હવે હોય તમારો સમય તાતો વયો જાહે તાતો ભાંગી જાહે તમારા ગુડાના ધોરાવા દાઢીએ આવી ગયા પણ અહીંયા શેરીઓમાં તો બોલમાં કોક સાંભળતા હોય અત્યારે તું સમજતી કેમ નથી હું કરું મને મારા બાપાએ ક્યાં પરણાઈ દીધી ને ઈ જ નથી સમજાતું જ્યાં ક્યાં કોણ જાણે મારા નાગલાન સુંદડી ઉડી ગઈ હતી ક્યાંય નથી ઉડી હે ઈ બરોબર જ છે હો ક્યાંક તો ઉડી છે ને તો જ મને આ હાલો તમે તું કઈ ન્યા વધારે બોલતી નહીં પાછું ન્યા ઘરમાં થોડીક મારી રાઈ જે વેલ્યુ એ ગુડા બક ન કરતા સાનું મુના હું કાઈ બોલીશ જ નહીં તું જ તારો જીભડો હકાલજે હો હું કાઈ બોલીશ નહીં તું જેમ કે ને એમ કરી તમ તારે મારું કઈ હાલવા જ નથી દીધું આમે તમાર પાસે છે શું કાઈ નથી મારી પાસે એટલે તો આ જોવો બધું આમ જોવો ઓ હે આવડો મોટો બંગલો હા ભાઈરોસ કોઈ દી બાપના ઘરે ભાઈરો છે એલી આ બાપના ઘરે ભાઈડો હોત તો અત્યારે હું તને આ લઈ આવી હોય ભાડે એ તો વાત છે બાપના ઘરે કઈ ભાઈરું જ નતું ને મને ખોટા ખોટા વાયદા કરીને પરણીને લઈ આવ્યા કે મારે તો બંગલાના બંગલા છે આ બંગલા છે ઝૂંપડીમાં ફેરવો ઈ તો લગન કરવાય ને એટલે બધાયની ટેવ જ હોય બધી વાત કરે જ બધાય ઈ તને કરી દઈશ પણ તાણું આવે ને ત્યારે થાય બધું અટાણું આવશે તા તો મારે ઢોર આવી જાય તે માથા ભલે ને ધોરા આવી જાય ત્યારે કરીશું આપણા છોકરા તો મોજ કરશે એમને પણ આવડા મકાનમાં આપણે કેમ ભાડું યાર ભરી એકસી ઈ મારા બાપનો ભાઈબંધ છે એની પાસે તો છે ને જોયું ને તમે પણ ચોખવટ કરજે બધી હા એવું પછી કરી વાહે વૈચશે નહીં આપડી હા હવે ગુડાવા મંદર હાલો એલી અંદર કોઈ હઈ છે હા રહ્યો હું ખોલું એલી અંદર તો કુતરા ને મીંડડા બોલે ચકલા એ માણા બોલે કોણ છો તમે? એ અમને શું કહેવાય ભૂપત કાકાએ ફોન કર્યો તો હા કે મકાન ભાડે ઉપર તમારે દેવાનું છે ને તે દેવાનું જ છે પણ એટલે કે ગયા આવો તો કેમ કે કાકા શું કે કાકા હારું હે ને તમે ફોન કર્યો તો ને હા ફોન કર્યો તો કામ ધંધા શું કરો? કોણ હું કડિયા કામ કરું પ્લાસ્ટર કરવા જાઉં હું વાત કરો નાતો નહીં હોય આખો દી નાવાનું આવે જ નહીં અમારે ત્યાં કુવામાં બે ડૂબકી મારી નહીં લાવે બાથરૂમ બગાડવા નથી થતા પણ એ કાકા તમે મારા સામું જોવો ને એના સામું ન જોવો એની યાર પૈણી પછી તો અહીંયા જો ને મકાન ભાડે રાખવા એ તો તું ફેસિલિટી વાળી દેખાશે એટલે તો કહું છું આ કડિયા કામ કરતા હોય એવા ન દે તમારું ઘર હું ચોખ્ખું રાખીશ તમારા ઘરમાં હે ને 2 ટાઈમ 3 ટાઈમ પોતા કહીશ કામમાં બહુ જબરી કેવું જ ન પણ પડે એ કઈ આપણે કામ ગોતવા નથી આવ્યા ઘર ગોતવા આવ્યા છીએ ઠેક હા એટલે તમને એમ કહું છું કે તમે હું ભાડાનું કીધું તું કેટલા કીધા તા ના હજી આપણે ભાડાની વાત નહોતી થઈ એને ખાલી એમ કીધું કે અહીં આવું પછી ભાડા હા તો ભાડાના 8000 થાય 8000 અને ઈ પાછું લાઇટ બિલ તમારે ભરવાનું થાય પણ એમને કાકા તમે તમારા પપ્પાને ઓળખો જ છો હા ઓળખું ભાઈ તમ તારે 1000 રૂપિયા ઓછો દઈશ તો હાલ છે ભાઈ હા, એમ. છોકરી આપણે માટે. ઘરના હે ને ક્યાં એટલું બધું ભાડું આવે? એ તમને ખબર નથી આમાં કેવડું મેં ખર્ચ કર્યું અને છે. એમાં એવું છે કે જો કાકી હું છે ને ગામના ઠોસરા ઉટકવા જાઉં છું ને આનામાં કાંઈ મારે ધૂળો છે નહીં આ જાય ન જાય કડિયા કામે ને આ આસુ માણા હે એને એકલા આરાય મોડતા નથી આવડતું એટલે એટલે ટુવાલ ને એવું કઈ જોતું હોય તો એ મારે લાવીને દેવાનું એટલે કામનો બાવો જ લાગે છે કાકા. કામનો અરે બાવો. એમાં કામમાં તો હું લોટકો છું હવે આનું શું આવે હવે તો કામ બાવા નો મકાન દઉં એ કામના લોટકા હોય ને તો ત્યારે મારે ભાડે મકાન નો રાખવું પડે અરે પણ તારા ખર્ચા કેવા હે ઈ તને ખબર છે ભાઈ ને કહું અત્યારે હું તો હોય જ ને પરણી લાયા છો મને એ કાંઈ તમે મફત આયા લાયા. આયા બાતો છો અરે તો હું તમને ખબર ભાડે- અરે માસી તમને ખબર નથી એટલે માસી હું કાકી થઈ ને તારી કાકી તમને ખબર નથી આ હાડી પહેરીને 5-5 હજારની હાડીઓ એ પહેરાવું હજુ હું કાકી જેવડી નથી દેખાતી એ કાકી વાત સાંભળો. હા દીદી કેતો જાય છે કાકી વાત- દીદી હા કાકી વાત સાંભળો આ હાડી 5000 ની નથી આ ગુજરીમાંથી 10 રૂપિયા લઈ દીધી છે મને. હું વાત કરું ઈ તો ચાય કરીને અત્યારે પહેરીને આવી બાકી અત્યારે ઓલો કરિયાણા વાળો 3-3000 રૂપિયા માંગે અને એને મકાન ભાડે હવે રાખ મારા બાપના ઘરેથી કેવડો કરિયાવર લઈ આવી છો ખબર છે 2 લાખનો કરિયાવર લઈ આવી છો એમાંથી એક 5-5 હજાર ની તો હાડીઓ છે તમે મને હું આ ગુજરીના ડૈવારીના ગાભા પહેરાવો છો આ ઈ તો જેવું જીવન હોય ને એવું જીવવું પડે હા ખાહી ક્યારેક પૈસા વાળા આપણે આયના એ ફેસલો પતાવી દઉં એમાં એવું હતું મકાન બતાવો ને માર નકા બાજવાનું થઈ જાય માર નકા તે છૂટા છેડા કરવા એ મકાન તો એવા છે કે તમે વાત પૂછો માં એવા છે હા તે બતાવી દો હાલો ઉપર ઉપર હે હા આ નીચે નથી દેવાનું એ નીચે દેવાનું નથી અમારે રહેવાનું છે એવું છે હા. ઓહો હો તો અમાર ઉપર ચડવું ને ઉતરવું તો પડશે ને ગાભા ધોવા હે હા અમાર ગાભા નીચે એ ધોવા. ઉપર બધુંય છે એવું છે હા પાણીનો ટાંકો ભરલે એટલે હંધુય આવી જશે મીઠું પાણી તો આવે છે ને
મેડમ ને બિસ્લેરી પાણી પીવા જોઈએ ન્યા. તમે મૂંગા મારો મેં કીધું તું ને ન્યાકડે તમારે કાંઈ બોલવા નથી દોઢું નહીં થવાનું હું બોલતી હોય ને ત્યારે બાયુન વચ્ચે આ કેવા માણસો રહ્યા છે કાંઈ ખબર પડતી નથી. એ હાલો ને તમે મકાન બતાવો ને ઈ તો અત્યારે અમારે બે માણસ નાયલા રાખે તમે ચિંતા કરો માં તમારું ભાડું તમને ટાઈમે પહોંચી જાય બરાબર એનામ દેવાનું નથી પણ હું તમને મારા બાપના ઘરેથી કરી દઈશ કે હું ગમે ત્યાં કામે કરવા વઈ જઈશ ચાલો. મને તો આમાં આટો ઓછો હોય એવું દેખાય છે. ઓછો છે હે? ઓછો એવું છે નહીં લાગે છે નહીં છે જ આ મને મારા બાપાએ બટકાવી દીધું છે, પણ હવે શું કરું રહેવું પડે. આઈ તો રહેવું પડે હો, લગન કર્યા હોય ને તો રહેવું પડે. હજી કહું છું હામું બોલો માયા મારે કાકી સામે કાંઈ બોલવું નથી નકર ઘરે હા આવશો. જાઓ તમે મકાન જોઈ આવો જાઓ. હા, એ આ તો તું દીકરી જેવી સાવ ને એટલે જવા દઉં છું નકર આવવાનું હું ભાડે ન દઉં. વાંધો ને હા એટલે તારે જોવા નથી આવવાનું તમ તારે જા તને દઈશ. મારું મકાન મને જ જોવા દ્યો કાકી મારે જોવું પડે. એવું છે? હા, હાલો. હાલ તો ઉપર બતાવું એમાં હું. કાકા ન થાવું હે કાકા ન થાવું તમે કેમ કાકા કેમ એ એને ભૂવા દે ને બે મિનિટ પગ દુખે છે. એ મારી માથે પડ્યા છે તમે અહીંયા જ રહી જાઓ જોઈ આવું. હા જાઓ હા જોઈ આવો. હાલો હાલો મકાન ભાડે હાલો હાલો તમે ઘરે ગુડો પછી તમારે વારો સાઈ મારે કાંઈ નથી કેવું હો. મકાન તો જોવા આવું જ જોઈએ. હા પણ બતાવી દ્યો ઈ મહારાણી એ બાય માણસ ને જોઈને હું મકાન દેતી નથી કે મારું બાય ઘરમાં માણસને હાલતું પૈસા નથી એનું જ હાલે હે બાપા એને બતાવી દ્યો એટલે હવે હાલ્યું. ગુડાવ હા. ગુડાવ એમ કહું છું ગુડાવ દસ વાર કેવું પડે ગુડાતા નથી. આ પગથિયા ચડવાના. ના ના મારો બાપો ચડાવશે આવીને તમારા માટે હેલિકોપ્ટર મગાવ્યું છે. હા હવે વધારે બોલમાં અહીંયા પાડો સાંભળતો હોય. દરવાજો અસલ હે હો. એ પણ ઈ બાથરૂમ છે પણ એ ઉપરનું બાથરૂમ છે રૂમ આમ છે. તો પણ તમે આગળ મને મોરલો થઈને રાખ્યો મને થોડી ખબર હોય. મકાન આવાને ભાડે દેવાય. ચીંટી આકડિયા ખોલવા માંડે છે. ઓ માય ગોડ. અમારે ઘરમાં પહેરવાની આદત પડી ગઈ ને એટલે એટલે જો જોઈ લો તમે. ના સારું છે મકાન. સરસ છે એલી. એ હું વાત કરી લઈશ તમે દોઢા ખાતા ને લઈ જવાનો જોઈને ગાંડો થઈ ગયો એટલે તાર ઘરે. એટલે લઈ જવાનો તમે સારું છે હો મકાન. મકાન સારું જોઈ હવે હું તમને એમ કહેતી હતી નાનું કંઈક વ્યાજ ગયો તો એમ અને સાફ સફાઈ હરખું રાખવું. સાફ સફાઈ મેં તમને શું કીધું કે એમાં તમારે મને નહીં કેવું પડે એમાં હું છે ને તમારે દીમાં 10 વાર ટહેડા રાખીશ એમ. મને તો એવું લાગે છે આ ભાઈ સાફ સફાઈમાં નંબર લાગે. હવે તમે નીચે વહી જાઓ હવે ઉપર દેખાતા નહીં બરાબર હાલો ભાવનું પેલા નક્કી કરી લે. હા ઈ હું કરી લઉં છું એમ નહીં કાકી મારા હારો આ કેવો છે હારો કેલી લગન ઈ કે તો હું ઈ જ કહું છું બાપા મને તો આમ થઈ ગઈ છું હું આમ હાલ બોલ શું કહેવા માંગે છે? હું તમને એમ કહું છું કે હવે ભાડાનું તમે મેં આપણે બે મેચિંગ હાડી પહેરીશ લે એ મેસિંગ જ હોય તારી હાડીમાં ને મારી હાડીમાં 20% નો ફેર છે. હા ઈ તો હા. સાચી વાત છે આ હું એમ કહેતી હતી કે હવે ભાડાનું શું છે ભાડાના તો મેં 8 કહી દીધા. પણ કાકાએ કીધું ને 1000 રૂપિયા ઓછો કરવાનો ન કીધો કાકા બાકા નો હાલે મારી પાસે. પણ તમે મારા સામું જોવો એના સામું ન જોત કાંઈ ને એક તો હું તમને ખબર છે ને તમે જોયું ને તમારા સામે જ મારો ધણી કેવો છે હાવ એ- હાવ નફાવટ છે હે હા હાવ એવો છે હાવ તો હું 500 ઓછા લઈ લઈશ. 1000 કરી દ્યો ને તમારું નહીં ને મારું આ તો 1000 માં દીધું હાલો ને બાપ આ એ છે ને 1000 કાપી નાખશું બસ. આપણે કેટલા અને તારે મારું કામ થોડું કરવું જો. હા વાંધો નહીં કરી જઈશ હા બસ એટલે તો ઈ કઈ વયસમાં બોલશે નહીં. ઈ હું બોલે એનું હાલતું હોય તો હું જોઈ હવે આમે એની પાસે છે શું લુખા આગળ તો હાલો પૈસા હાલો તો નક્કી થયું કે નહીં? હા થઈ ગયું છે 7000 રૂપિયા હે કેટલા કીધા? 7000 રૂપિયા એટલે કઈ 7000 રૂપિયા કઈ મકાનના ભાડા હોય? અરે બોલો એ પાડોશી હા પણ પડતા હોય 7000 રૂપિયા કમાવા તો જા તારે તો વાતું કરી દેવી એ હે. ભાઈ આ મારું ઘર છે હો. તો ઘર હોય તો માસી કે 7000 રૂપિયા ભાડા હોય કઈ તો મકાન કેટલા હોય? આવા મકાનના શું તમને કઈ 500 હા. મળી હા પણ એનું મકાન સાચું કદાચ ભલે ને 50000 નું હોય પણ 50000 નું છે હા? 50 લાખ નું મકાન છે અરે ભલે ને 50 કરોડ નું હોય હા. મારું કહેવાનું એટલું થાય કે જેટલો હે ને ભાઈ કમાતા હોય ને એટલું આપણી તો પસંદગી કેટલું રાખે. કમાવ છો? હવે અમે મહિને ભલે ને 10000 કમાતા હોય પણ એના ખર્ચા તો જોવો તમે ખાલી કરિયાણા વાળા હજી 3000 દેવાના. એ મારા ખર્ચે ઈ તમે ઘરમાં ખાતા નથી હું તમારો ખાડો પૂરતી નથી પેટનો તો તમે ભિખારીના પેટના જ છો એમ જ છો ને? હું નથી હજી દૂધ આ વાળો છે આ. 2000 હાલે મળે. તમે વેતી ના પડો હાલો. સારી રીતે વહીવટ પતાય ભાઈ તારે ભાડે. હાલે જવા દે તાર ધણી નું જો એટલે મારે તને દેવું નથી જાય એવા ભિખારીને મકાન હું દેતી મજા નથી. આવી? હા એ મજા આવી એ તું મજા લીધા રાખ ને તું નીચે આઈ લેવે તું આને લાયક નથી. આવા મકાન ભાડે રાખવા.
ટાટક થઈ ગઈ હા મને થઈ ગઈ ટાટક શું તને થઈ ગઈ તને થઈ ટાટક આવું મકાન માંડ હાથમાં આવ્યું તું શું મજા આવી તમને ભાઈ એલી થોડું હવે હું અહીંથી જ મારા બાપાને ઘરે વહી જાઉં છું મારે તમારા નથી રહેવું બરાબર કામ પણ હવે તમારા સાણ હોય ને ઘરનું મકાન લેવાની ત્યારે મને તેડવા આવજો નકર મારે તમારે નથી રહેવું છૂટા છે એલી માણામાં સાણ હોય દેહમાં સાણ હોય તું હું મોરવા માંડી હવે ગજબ જો તું હું મસ્તી કરું હું તમારી યાર એમ પણ તું વિચાર 7,000 રૂપિયા ભાડું એટલે એટલું તો આપણે કમાતાય નથી પણ ભાડું તો કેમ? મળે છો કે બાયું છો મરદ જ છું. મંગળી પેલ્યો આલ્યો મારી મંગળી પેલ્યો આલ્યો બે હો અને હું કહી દઉં છું મને તેડવા નો આવતા આવો ને તો હાડીને મંગળી બધું પહેરતા આવજો જાઉં છું ભાઈ મને એવી માથાની ભટકાણી ને કોઈ જાણે કઈ ખબર નથી પડતી બોલો લગ્ન કરવા ટાણે બધી ચોખવટ કરી હતી એને કે ભાઈ તને હું બધુંય કરી દઈશ પણ સમજે નહીં કોઈના બાપનું બીજાનું જોઈને આપણા ઘરમાં આગ લગાડે મારી બેનપણીએ ભાડે રાખ્યું આ બીજાના ઘર ભાંગશે માંગ ગયું લાયન હજી મનાવું આવડો જ મકાન છે ને કોણ જાણ લાગે તો છે પણ ગોથા હું મારે દારૂ બારૂ પી ગયો છો કે હું તો ઘરી ગયો આમ ઊંધો કરી ગયો મકાનમાં મકાન મસ્તીનું છે પણ એ તો હોય ને ખાનદાની માણાનું છે કોનું છે મને શું ખબર આપણે બોડીઓ વાસી નહીં વાત બોડીઓ નહીં ઓલા કોઈ ભેગા થયા હતા રસ્તામાં કોણ હતા આ ઓલા બે બાઈ ને ઓલા શું કહેવાય આ ઓલો કોક એ બાય ભાઈ નહીં તો ઓલો ભાઈ કોક બંગડીયું પહેરીને રખડતો હતો બિસાડો બંગડી પેણી તે રખડતો એની હાલત ઉપર દયા આવતી હતી પણ મારે કઈ થાય એમ નતું કારણ કે હું ઘરથી ભાગીને આવ્યો છું તે કે નોય કુટ કુટ ઓહે આવું કે સાપુ બગડી જાય કોણ છો માણા જાઓ જાઓ ભીખ ભીખ કાંઈ નથી અહીં અંદર ક્યાં કરી ગયા તમે પણ અમે ભિખારી નથી બેન તમે લુગડા નથી દેખાતા કઈ? 2500 રૂપિયાનો શર્ટ પહેરું કાયમ હે તો કેવી વાત કરે બોલ ડાયરેક્ટ ભિખારી કહી દીધો તો ભિખારી જેવી શકલ આવે તો ભિખારી જ કહું ને કે તમને અમીર ન કહી દો એટલે અમે વાળ ભલે છપરી જેવા રાખ્યા આમ ભિખારી નથી હો એટલે ભાઈ, તમે હું હું છપરી લેવા નથી હો. આવ્યા તો એ કયો ને પેલા મુદ્દાની વાત મકાન ખરીદવા હે હા એ વેચવાના નથી જાને આમ એટલે આ આપણે ખરીદવા નથી આવ્યા ભાડે લેવા આવ્યા પણ છે ભાડે રૂમ લેવાનું ખરીદવાનું જ થાય ને હે? હા ભાડે લેવા આવ્યા ભાડે લેવા આવ્યા છે ને ખરીદવાની વાત કરે એટલે અમારે ત્યાં તો ઈ જ કહેવાય ને ઈ ભાઈ એક જ વસ્તુ હે બોલો બોલો શું ભાવતાલ છે મકાન ઘરમાં કોણ કોણ છે ને અમે બી હા હે? અમે બે ભાઈઓ નાના મોટા ભાઈઓ હતા બધાય હારા નીંધણિયા નીકળ્યા હે? તઈ તો હું થયું મારો બાપુ દારૂ પીતો હું વાત કરે છે? હા એ નફાવટના પેટ લાવ તમે કોકને લઈને ભાગી જતા હશો એટલે અમે એવું એકા બીજા દેખાય ભાગી ગયા ભાઈ હે હા એકા બીજા ભાગી ગયા તમે મૂકીને વહી આવ્યા લાગો છો. હે એવું છે હા એવું કાઈ નથી એલા ભાઈ આપણને ખોટી વાતમાં હા ફસાવો તે એવી વાત શું કરો ઉભર હું બાવું ચડાઈ લો બાથવાન થઈ જાય બાંધવાની હતી ને, હા, કઈને. હા વાત તો સાંભળો માસી અમે પૈસા લાગી રૂમ ભાડે દઈ ગયો કયો હા. એટલા પૈસા દઈ દેવું એ તું ગમે એટલા દે ને તને દેવાનું નથી જાય અહીંયા હમણાં એક મગજમારી કરવા આવ્યા ને બીજા ક્યાંથી ને આવ્યા નમૂના 2000 દેવું ઓય 2000 નું હોય ક્યાંય 2000 માં તો આપણા ગામમાં આખો 200 500 વાર નો પ્લોટ જડે છે 2000 માં તો ભલે ને 2000 લઈ જતા અમે રહી જાવ હો બાપા આયા 1500 હાલ ભાઈ તારું ની 1500 એટલે રૂપિયા તમારે બેન માર ખાવો છે કે પછી ઘરે જવું છે હવે ભાઈ, એમાં એનાથી બેન વધારે હું બોલવાનું હોય. રામ રામ હવે છે એ ને જાય. હાલે. નાવા બાવાનું છે ને સિસ્ટમ હા માં એટલે નાવા પણ તમને મુદ્દામાં દેવું જ નથી એમાં નાવાની ક્યાં હકી ના થાશો હાલતી ના પડો હાલો પણ કાન જ દેવું એ જાને ભાઈ હાલતી નો પડીને હાલ ભાઈ હવે હે ને આ દારૂ પી ગયા. બહુ આબરૂ કાઢે છે એ સાહેબ તારો બાપ દારૂ પી ગયો છે હું પી જાઉં નસેડી જાને મારા હારાવ મને દારૂ પીવાના કયો છો શરમ નથી આવતી તમને હે અહીંયા આવાજ નીકળી પડ્યા છે કે હું છે મારા હારા લે ના ના હવે ઓલું હશે બે હરખા જ છે હાલ ને પેલા પૂછી લઈ આયા એ છે કોઈ એ આ કોણ આ બાજુમાં પૂછ્યું તું મકાન ભાડે દેવાનું છે તમારે મહાન ભાડે તો દેવાનું છે હા અમે પીજી માં રહેવા વાળ્યું છે ઈ છોકરીઓ બે છે ઈ કેવીમાં પીજી માં એટલે શું કહેવાનું હોસ્ટેલમાં હોસ્ટેલ એટલે ભણવા જ જાશો એમ કયો ને બાઈ હા આમ મને ભણવા શુદ્ધ ગુજરાતી બોલો મને હિન્દી બિંદી નો ફાવે હા હા ઈ એટલે હું તમે બે એકલ્યું જ છો હા તો તમારા મા બાપ ઈ તો અમદાવાદ બાજુ રહે છે એવું છે હા તો તમને એકલ્યું ને મોકલી દે તમારા મા હા અમારે અહીં કામ કરવા આવ્યું છે ઈ ખરા કહેવાય હો તમારા મા બાપ અમારા ગામડામાં આવું ન હાલે હો અમારી દીકરીઓને એકલ્યું ન મોકલે શું ભાડું છે ભાડું 8000 છે પણ તમે છે ને 6000 દઈજો ઓ 5000 રાખો ને 5 ને 6 દઈજો મેં કહી દીધું ને 8000 માં તો માંગે છે તો હું દેતી નથી આ તો તમે દીકરીઓ છો ને અને તમારા મા બાપ માં કઈ કાઢી લેવાનું છે ને એવું દેખાય છે એ બેન હે?
તમે શું અમારા મા બાપ ઉપર જાવ તે એવું દેખાય છે એટલે કહું એ છું. તો અમે કમાવા ઉપર છે એટલે અમે કમાવા નીકળ્યું છે ઈ, હે? હા આમ કમાવા જેવી થઈ ગયું છે અમારા બાપને ને માને અમે દીકરા થઈને ઊભી રહ્યો છે એટલે અમે કમાવા નીકળ્યું છે ઈ. એટલે કાંઈ દીકરીયું થોડું કાંઈ મા બાપને કાંઈ કમાવીને દેતી હોય. હા તો દેતા જ હોય અમે આ એવું કી કરજુકમાં કે દીકરીને કામ માને એલી કરવા નકર મોકલે? મકાન નહીં દે હા, આ તો નો આ કેટલા દેવાના છે કયો ને હવે એટલે લાઈટ બિલ આવી જાય ને 6000 માં હા લાઇટ બિલ તો તમારી ઉપર છે પણ તમે કાંઈ બારશો નહીં ને ન્યાન ન્યાન ભણશો ને એમ થોડું તો અમારે રૂમ રાખવાની જરૂર જ શું હતી એટલે જાજી લાઇટ બિલ નો ભરાય સિટીમાં બહુ ભાવે. હા તો વાંધો નહીં અમે હવાર સામાન નાખી જાવ અમારો એ આ નાખી જાયજો. પાણી બાણી હે કે નહીં એ પાણી વિનાના મકાન ન હોય કે હા દાર આવે. ડર હે હા મકાન તો હારા છે હવે મૂકને એ હારા જ હોય હજી તમે જોયા નથી હારા જ હોય નબરા ન હોય. હા એ તો દેખાય છે હા નબરિયું તમે દેખાવ છો. નબરિયું દેખાય છે અમે હા ઈ બાજુથી દેખાય છે. એવી દેખાશ. બધાય ખવરાવે હે હે બધાય ખવરાવે છે એમ બધાય ખવડાવે. હા તો અમે રાખી જઈએ ને હા બાકુ જાઓ હમ. આવી જાજો. કઈ આવશો? કાલ રાખી જાઉં કાલ એટલે કાલ બેન રિપોર્ટી તો દેતી જાય એમ કાલ ક્યાંથી નાખી? હા તો રાતે આવી અત્યારે પૈસા નથી હે પૈસા અત્યારે નથી રાતે આવજો. આઈફોન દીધો હે આઈફોન હું વાત કરે હા ગીરવે હા દીધો અમે રાતે આવશું ને પાછા લઈ જાઉં હે હા આ જાવ હાલો. મારી બેટી ખર્યું કહેવાય હો આઈફોન દેતી ગયું મારા બાપાએ નથી જોયો મારા બાપાએ જ નથી મારા બાપાના બાપાએ આઈફોન નથી જોયો 2 લાખનો. આને મેં કેટલી દાન કીધું તું મને ડબલું લેવી દીધું પણ ડબલું ન લેવી દીધું. હા હવે નો આવે તો કાંઈ નહીં તંદર થોડા દિવસ ગામડે વહી જઈશ. જાઓ